જી, મારું નામ સૈયદ મઝહર છે। આજે અમે અહીં વિધાનસભા 163ના જે 30,000 વોટર્સને સામે વાંધા અરજી ફોર્મ નંબર 7ના ભાગરૂપે ભરાઈ છે, એના લીધે મેડમ પાસે આવ્યા હતા। અને અમારી જે રજૂઆત હતી એ કંઈ આ પ્રકાર હતી કે અમે જે માઇનોરિટી સમાજના લોકો છે એ માઇનોરિટી સમાજના લોકોએ SIRની અંદર 2002ની યાદીમાં પોતાના બાપ દાદાઓના નામ કાઢી અને આ પ્રતિક્રિયા જે છે એને સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી છે। એ પછી હવે એક અજાણ્યો વ્યક્તિ આવીને 7 નંબર ભરી દે, ફોર્મ નંબર 7, કે જેનાથી એના ઉપર વાંધો આવે અને એનો નામ SIRમાંથી ડિલીટ થઈ જાય, બરાબર છે। તો એનું મત અધિકાર છીનવાઈ જાય એવા સંજોગો ક્રિએટ કરવામાં આવી રહ્યા છે। તો આ કાવતરું જે ભાજપનું છે એ તદ્દન ખોટું છે, આ લોકશાહીની હત્યા છે અને આવા કાવતરાથી લોકોનું મત અધિકાર છીનવાઈ જશે એની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા। કેટલા લોકોના નામ ફક્ત અને ફક્ત લીંબાયત વિધાનસભા 163ની અંદર 30,000 ફોર્મ ભરવામાં આવ્યા છે। 30,000 લોકોના સામે વાંધા અરજી કરવામાં આવી છે અને નિષ્ફળતાની વાત એ છે, ગંભીર પ્રશ્ન એ છે કે જે 30,000 લોકોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે તો એ લોકોના ફોર્મ રિજેક્ટ થશે, પરંતુ કોણ એના ઉપર વાંધો કરી રહ્યો છે એ હજુ સસ્પેન્ડ છે।